તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુસવા પડી ગઈ છે અને નાજને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ મિત્રો. તો આજે છે ડે 2, નવરાત્રિનો બીજો દિવસ છે. તો કંઈ નહીં, અમે તો ગરબામાં કંઈ જતા નથી, તમે જજો, કેમ કે મને શોખ નથી, રીતિકાને ભરપૂર શોખ છે. પણ હવે પહેલાં નોરથી તો કોઈ ગરબા રમે નહીં, તમને ખબર છે. આઈ થિંક ત્રીજા દિવસથી કંઈ ગરબા રમવાનું ચાલુ થાય. તો કંઈ નહીં મિત્રો, બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. તો મિત્રો, અમે તો અત્યારે દવાખાને જઈએ છીએ, કેમ કે વીરને કફ જામી ગયો છે છાતીમાં, અને એને શું શ્વાસ લે છે ને ત્યારે શું અંદરથી અવાજ આવે છે કફના કારણે. તો એને ગઈકાલ 2 દિવસથી એની ચોકોબાર, ગુલ્ફી એ બધું ખાઈ થઈ ગયો, તો પાછું એને કફ થઈ ગયો નહીં, અને ઠંડુ પાણી પીધું એટલે પછી શરદી થઈ ગઈ. તો મિત્રો, અત્યારે કમોસમી વાતાવરણ ચાલે છે, ડબલ એટમોસ્ફિયર છે, ડબલ વાતાવરણ છે. જો અત્યારે કેવું વાતાવરણ થઈ ગયું, સાંજે ગરમી પડે, સવારે ઠંડી, બપોરે ગરમી, આવા બધા વાતાવરણો છે. એટલા માટે છોકરાની કાળજી રહેવી જરૂરી છે. બાકી વધારે ના થાય પહેલાં અમે દવાખાને જતા રહીએ. તો સિમ્બા છી, ઓય સિમ્બા, ઓ સિમ્બા, જો જાગી ગયો. બાય બાય સિમ્બા. તો મિત્રો, મોડું નથી કરવાનું, હજુ આવીને ઘણું બધું કામ છે, તો ફટાફટ જઈએ દવાખાને. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મિત્રો, મમ્મી તો બજારમાં જઈને આવતા રહ્યા છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આખી થેલી ભરીને તમે લઈને આવ્યા છો? તો શું કરું, આ બધું મંગાવી. ધાણા, જલારામ મસાલો, પાસ્તા જોઈ છે કે આપણે પાસે યાદ કર્યા ને પાસ્તા મમ્મા લઈને આવતા રહેજો. અમને નાસ્તો લઈ જાય ખાલી. આ કેરો લાવી લો. વાવ. ગુડ મોર્નિંગ રૂહીબેન. જય માતાજી. ખસ અને આ છોલેમાં ભટુરા. આજ ને જો મિત્રો, આજે તો મારે ઘરે મસાલો હોટ લાવી છે. છોલે ભટુરે બનવાના છે. બસ ઓકે, છોલે મસાલા દીધા. વાવ, સુપર. ભજીયા નહીં બેટા, દાબેલી નહીં એક. ઓ, એ જ છોકરાઓ માટે, અમારા માટે નથી, કેમ કે અમે તો મોટા થઈ ગયા છે. બાકી અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી આવું નવું ખવડાવતી હતી. હવે અમારા માટે જો આ કેરા, અહીંયા કેક જ નતા બેટા. અને એમના માટે દાબેલી. બતાવો તો ખરા દાબેલી કેવી છે. ઓ વાવ, શું વાત છે. લે, તો પપ્પાના લઈ દે, લે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય મિત્રો, પણ મમ્મી માટે તો નાનો જ રહે. લે પપ્પાને લાવ જ કાઢ. બધું. કોને બધા માટે લાવ્યા મમ્મી તું? પોત લાવી, 5 જણ હતા. એક દાબેલી કેટલાની? 10 રૂપિયા. 10 રૂપિયા એમ ને. થેન્ક યુ સો મચ મમ્મી. પોત લાવી, લે. લે ગાવ રુતિકા, એ તો પીવું તો સુગો નહીં ખાવાનો. એની હાથે ચાણા એ લાવી દો. ચણા પછી મમ્મી બીમાર થઈ ગયો બરાબર, એને દવાખાને લઈ જવું પડશે. એની હાથે ચાણા લાવી. તો છોલે ભટુરે રુચિકા બનાવવાના નહીં? આ છોલે ભટુરે બનાવ. છોલે પણ એમાં પૂરી બનાવી તો ચાલે રુચિકા? ભટુરે બનાવવા જ પડે હે? ને મેદાના. પણ ઘઉંની પૂરી બનાવી ના ચાલે? ના ચાલે. જે તમે દાબેલી નહીં ખાય પપ્પા? કઈ કે દાબેલી? એ ઓય મૂકી દીધી. જોઈએ. મમ્મી તારી માટે કશું ના લાવી? મને તો આવું બધું નહીં ભાવતું. કેમ? હું તો ટાઈમે જમવાનું થાય ને તો જમી લેવાનું. મમ્મી મેં માર્કિંગ કર્યું કે તું જો પડીકા નહીં ખાતી, બહારની વસ્તુ નહીં ખાતી, કશું પણ એવું કેમ મમ્મી? મને નહીં ભાવતું કશું એવું. ખાલી ઘરનો જ ખોરાક ખાવ એમ? હા, ઘરનું છે તે જ્યારે બહાર બને ને તારે જ ખાવાનું તે ભાવ. સાચી વાત. આ હોદના એવું ને હવામાં એવું અને બાકી જે બહારનું વસ્તુ નહીં ખાવાનું. ના 4 વાગે ચા પી લેવાની ખાલી બસ. પણ આ પેલું એ નહીં કરવાનું. આ બધું નહીં ખાતું. કી લાગી દાબેલી તમને? આ 10 વાળી દાબેલી નહીં મમ્મી? 10 વાળી. આમ બજારમાં હા. હોવે આપણે ચશ્મીસની હોમી દુકાન છે ને? 10 વાળી 50. મકુ ભજીયા લઈ જવું કે પછી આ ભજીયા તો ચા ભગભજ ના આવે. મકુ સમોસા લઈ જવું તો એક 10 વાળી દાબેલી લઈ જાય ને બધો પેલો છોકરો નાસ્તો કરી જાય. આ પેલા આવાય મકુ પાસ્તા હાથે છોકરાને આહાર મળે. પાસ્તા કઈ ગયા? પાસ્તા ને બહુ ભાવે એમ કરે. શું? દાબેલી ને પાસ્તા? ઓય જીલુ, આ નાસ્તો કરીને ફટાફટ તું અને પાસ્તા બનેલ. એક બાજુ પાસ્તા બનાવી દઉં અને એક બાજુ પણ આ છોલે ભટુરે બનાવતો રીતે કેવી વાર લાગે એમ તો કે? થોડું સમજાય તો ખરી કેવી રીતે બનાવાય? બફાઈ જાય તો બની ગયા. એવું એમ? એટલે પહેલા શું કરવાનું? તો રાતના પલાળી મેળવા પડે, પણ આ હું વધારે વાપીશ 3-4 એ જો પડી જાય છે. કારણ કે અત્યારે મંગાવે ને એટલા માટે 250 મંગાયા હતા 30 રૂપિયાના 250 ખાઈ લાવી. રહેશે 250. પછી આ આ તો આ મસાલો ચણો લાવી. કેટલો આગો થાય એવું? થાય એવો. ઓ પણ વોશ કરજે. આ બોલ બહુ ડસ્ટ વાળું છે જો. હા જોવાના તારે જા બધું વોશ કરી નાખજે. નહીં ખાવી દાબેલી? કેમ? ડરે ગઈ બોલો. જો એમને અલગ ટુકડી છે, દાદા દીકરાની જોડી આખી અલગ જ છે. નહીં રડો તો દાદા જોડી જવાનું, ખાવાનું જો દાદા જોડી જવાનું. પાસ્તા કેટલા ના આવ્યા મમ્મી? પાસ્તા એ બધું એ લીધું. પણ જીલું જ્યારે પણ તું પાસ્તા બનાવ તો મને અંદર થોડી માટી જેવું ફીલ થાય છે. તો પાસ્તા ત્યારે ધોઈ નાખવાના આવે. ધોવાના આવે. હા, જેટલી વખત મેં ટેસ્ટ કર્યો છે ને ત્યારે એનો માટી બહુ હોય છે ત્યાં જો. શું પેલું ઉડાન અલી ખુલ્લામાં એટલે હા, બાર ખુલ્લામાં હોય. અને આનાથી બીજા કોઈ વેરાયટી આવે ખબર પેલા ભૂંગરા જેવા? હા બધા જ આવે કાજુ હા, કાજુ. એ છોકરાને આવું બહુ ભાવ.
રંગીન. રંગીન સ્પ્રિંગો વાળા. સ્પ્રિંગો વાળા. આ સ્પ્રિંગો વાળા કહેવાય. છોકરાનો ભાવ. તો રીતિકા છોલે ભટુરે બનાવતા વાર તો લાગવાની છે બકા. મમ્મી આ શું છે? મેદો લાવી. તો રીતિકા તું મને લેવા જવાનું ક્યારે લેવા ના જાઉં ને? નાખવા ઓહો વાહ. આ બજારમાં જ ગઈ હતી અહીં ના મળે આ દુકાન સોજી લાવી પડશે પણ થોડી. સોજી શું કરવી છે તારે? ભાઈ ભટુરે નાખવા સોજી નાખા છે યાર. તો ફૂલ કમ્પ્લીટ. બોલો. મેં સોજી હ નહીં મેં ચેક કર્યું. મમ્મી બનાવી દીધા મેં તો જોરદાર પાસ્તા બનાવ્યા. ચલો આ ડુબ્બું ના હાલવાનું હા. આ ટોસું ના વિનમી અભી દવાખાને લઈ જઈને આવ્યા છે મિત્રો. આને કેમ કે શું છે નાસે મુકાયો ને ગોળી દવાઈ આપી. કેવા બને પાસ્તા? સ્કૂલમાં લઈ જજે. બસ તો જીલો શું બનાવું છું? છોલે ભટુરે. શું વાત છે? તો મિત્રો આફ્ટર લોંગ ટાઈમ છોલે ભટુરે આજે ટેસ્ટ કરવાનો છે. જો કે બજારમાં, નડિયાદમાં, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ છોલે ભટુરે આપણે ટેસ્ટ કર્યો છે, પણ રીતિકાના હાથોથી કર્યો નથી. તો ફાઇનલી આજે એ પણ કરી લઈએ. નહીં જીલું? તો જીલું અંદર શું શું એડ કર્યું છે આપણે? આ છે મેદો, થોડી સોજી નાખી, પછી બેકિંગ સોડા. કુકિંગ સોડા. આ બેકિંગ સોડા, કુકિંગ સોડા જે ઓકે ઓકે. પછી મીઠું, હા પછી 1 ચમચી તેલ, થોડી ખાંડ 1 ચમચી અને દહીં. બરાબર. એટલી વસ્તુ નાખવાની. આ બધું અંદર ભટુરે મિક્સિંગ. બનાવવા માટે. બરાબર. ભટુરે બનાવવા માટે. હા. હજુ છોલે ચણા તો બાકી છે. હા, છોલે ચણાનું બધું હવે આનો લોટ બાંધીને આપણે ભટુરે બનાવવાના. થોડો સોફ્ટ જ બાંધવાનો, કઠણ નહીં બાંધવાનો. એટલે થોડું ઢીલો રહેવા દે એમ. ઢીલો જ રાખવાનો છે. તો જોડે મિત્રો બધું એડ કરે. આ શું છે રીતિકા? એ બધું છોલે બનાવવા માટે. આ ડુંગળીનો પેસ્ટ છે ને? હા. ડુંગળીનો પેસ્ટ છે, લસણનો પેસ્ટ છે, અહીંયા ટામેટાનો પેસ્ટ છે, અહીંયા લસણ, એટલે બહુ કડક નહીં રહેવા દે ને એમ. ઢીલો જ રાખવાનો. બરાબર. મેદો છે કે રીતે ચીકણું તો થશે જ નહીં? શીખવું આ તો બહુ ગળવું પડે. ચાલે. 15 મિનિટ લગીને રાખવાનું હો. પછી ભાજા પછી ભટુરે તળવાના છે. બરાબર. એકદમ નહીં. એકદમ નહીં, 15 મિનિટ રાખવાનું. આ લોટ બાંધીને મૂકી રાખવાનો. 15-20 મિનિટ. તો મિત્રો હવે છોલે ભટુરે બનાવવાની તૈયારી રીતિકા કરે. જો તમામ મસાલા રીતિકા કાઢી જશે અહીંયા. તો શું શું છે જીલું આ બધું? હળદર, મીઠું, મરચું, છોલે મસાલો, ધાણા પાવડર, ગરમ મસાલો. બધું તૈયારી છે નહીં? રેડી. અને અમારું સિમ્બા જોમાં જોડે છે. સિમ્બા અહીંયા આવતો રહે, અહીંયા આવતો રહે. ચલો ચલો અહીંયા બેસ સિમ્બા. થોડા એ કરી દઈએ ને તો આમ ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય. આમ પીચેલા ચણા હોય ને જે ઊંડો થઈ ગયેલો હોય થોડો, તો ગ્રેવીમાં મિક્સ થાય ને તો આમ ટેસ્ટમાં સારા પકડે. આખા ચણા હોય ગ્રેવી મિક્સ થાય ને. ગરમ થઈ ગયો ને? ખાલી રજા પાડી આવે. જો ડુંગળીના પેસ્ટની અંદર ટામેટો પણ એડ કર્યું છે રીતિકાએ. હવે શું એડ કરશું? આ જે આદુ અને લસણ અને પછી છેલ્લે મસાલો. ગ્રેવી કમ્પ્લીટ બની જાય પછી તૈયાર. બરાબર. લીલા મરચાં થોડાક નાખી દો. મસાલો એડ કરી નાખ્યો નહીં અંદર? મરચું, મીઠું, ધાણા પાવડર, છોલે ભટુરે મસાલો બધું એડ કરી દીધું. મસાલો થઈ ગયો હતો. છોલે ભટારા બનાવવાનું કીધું તે રડી ના ગઈ ખાવા માટે. એટલે હા જો એ વસ્તુ યાદ આવી રીતિકા મને ખબર. એટલા માટે ના ગઈ? જો હે ને પેટ દુખે છે મને, દુખે છે એમ કરતી રીતની. તો મેં વિચારી મૂકવાનો તાવ ચડ્યો નથી અને માથું ચડ્યું નથી, મૂકવા રજા પાડવાનું કેમ કહે છે? પછી ખબર પડી. પીહુડી રજા પાડવાનું કહેતી હતી. હા? મેં પીહુડીને સમજાય મેં 25 તારીખે મેલડી માતાએ નહીં લઈ જાઉં. આજે રજા પાડીશ તો તે તમને પાડવા દઉં. તે બધી ગઈ એવાય. થોડું પાણી રેડીને ગ્રેવી ચડવા દેવાની. બરાબર. કાલે મેરડી માતાએ જવાનું છે, અમૃત બાપાની મેરડી માતાએ. એક બાજુ રોટલી ને એક બાજુ છોલે ભટુરે. વાહ વાહ રીતિકા. આ પપ્પાની રોટલી બનાવી દઉં.
જો લે મિત્રો કેવો લુક આવ્યો છે. હજુ તો આવશે, હજુ હમણાં નાખો. શું વાત છે, હજુ આવશે? હજુ આવશે. હજુ ભટુરે તરો વાળો. તૈયાર છોલે ભટુરે ઓનલી ફોર જમવાનું બાકી છે, પણ મારે જવાનું છે ખેતરમાં માતાજીના મંદિરે, એટલા માટે. મને લાગે મને પૂરી ટાઈપ આવશે રીતિકા, પા તો બહુ મોટા મોટા બનાવું છે તું. મોટા મોટા જ હોય ને તો પછી. હે આ તો જેમ તું બનું છું એમ ખેંચાય છે. જો જેમ તે પોરું કરું ને એમ બધું જો ભેગું થઈ જાય. એ તો એવું જ થાય. મેદો નહીં. હા મેદો છે એટલા માટે. ફાઇનલી મિત્રો જો અમારે વીરને તાવ તૂટતો નથી અને તાવ ઘણો બધો ચડી ગયો છે અને છાતીમાં કફ જામી ગયો છે. તો ઘણી બધી દવા કરી પણ તાવ મટતો નથી કે કફ ઓછો થતો નથી. તો પછી ખેતરમાં ગયો અને ખેતરમાં જઈને પછી જો આ બધું હું વીણી લાવ્યો છું. જો આનાથી બધું ઉભારવાનું. આ નગોર છે, લીમડી છે, પછી બધું બહુ છે, અયડુસી છે, ઘણું બધું લઈને આવ્યો છું. બક્કલ લેમડી પણ લેતા આયા. કઢી પત્તા. પણ આ કઢી પત્તા એ વાટી નાખીને પીવું કહું. હમ એના માથામાં ભરીએ ને તો વાળ સારા થાય. એવું એમ? વાટી તો રૂહીના વાળ હારા નહીં તે લગાવીએ. આ વાળ થાય અને લાંબા લાંબા થાય. તો રીતિકા આને તને ખબર ને કેવી રીતે બનાવવાનું? હા ઉકાળવાનું. જો એક ડેગડું લેવાનું, પાણીમાં એક ડેગડું લઈને અને આ બધી ખૂપટો ખોપી લેવાની અને ગરમ જે અને આ બધું જ અંદર હા અને બરાબર ઉભરવા દેવાનું. અને પાણી જે અને વરા નીકળે ને જો જે મોટું હોય ને માણસ એ કંબલ ઓઢીને વરા લઈ શકે, પણ આ આપણે વીર છે, હવે વીરને પણ હું લઈને જોડે બેહીશ ને. થોડુંક એને આમ પણ એને જીવ ગભરાય બકા. ના ગભરાય. ઓ બાપરે જીવ ગભરાય. હું પણ એક સાઈડ થી ખુલ્લું રાખશું. હા તો ખાલી વરાળ જ લઈશું. તો કશું તો વરાળ લે ને તો સારું. આ છોકરાને બધાને બેહાડ દઈશું. તો વાંધો નહીં, તપેલું. અને પણ એને નવડાવવાનું હોય હા પાણી. હા, નવડાવ. આ બરાબર પાણી ઉબારવાનું, બરાબર પાણી ઉબારીને મિત્રો અને પાણી ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થઈ જાય પાણી પછી એને નવડાવવાનું બેહાડી રાખવાનું. હમ. અડધો કલાક. અને પગે અંદર બોરવાના. બધું મેં અંદર હાથ પગના તળિયાથી મેં અંદર જાઈશ તમે. એક ચમચી પીવી પડશે હો પણ. તો મિત્રો જેને પણ દવા ગુણ ના પડતી હોય તો ખેતરમાં જઈને આ બધું મારા જેવું વીણી લાવવાનું અને પછી બધું એકઠું કરીને ઉબારવાનું અને ઉબારીને પછી છોકરાઓને પીવડાવવાનું અને નવડાવવાનું ખરું. તમને ખબર? કેમ? તમને આ બધી ખબર કે આ બધું વસ્તુ લવાય એમ? એકલા વેચાતું મંગાવ્યું છે આપણે? વેચાતું નહીં. હા તો? મેં કીધું તો તમે કહો. લે હવે કહું તો જાઉં ને બકા. એવું પણ બધી વસ્તુ ઓળખતા આવડી ખરી ને. હા તો ખબર લે. આ ખેતરમાં જે ના ખબર પડે તો નવી વાત કરું છું. નીલ ગઈ રહી. અરે જો લીમડો નહીં લાવ્યો ઘરો હોય ને તો ઘરો લેતા આવજો. ઘરો તો બકા હું લીમડા પર કોણ ચડે? એ નીચે ના હોય ઘરો, સાઈડ હોય તો લેતા આવજો. પણ ઉપર ના હોય, લીમડા પર ચડવું પડે. પણ હોય અમુક જગ્યાએ. અત્યારે લબડી નહીં ના હોય બકા, એ ઉપર હોય, વીંટેરેલી હોય. ચોમાસામાં વધારે હોય. જો હું લીમડો એટલા માટે ના લાવ્યો કે લીમડો આપણે ઉપર જ છે. આ લીમડાની જરૂર નથી હવે જ છે. હમ પણ હવે નીલગરી અને ઘરો. નીલ ગઈ કરો. સારું થઈ જાય, વાંધો નહીં. હવે આજે કરું કે કાલે કરીશ બધું? કાલે સવારમાં. કાલે સવારમાં? હા. અત્યારે તો વીરના નીનાભાવથી વધારે તાવ છે. પણ દવા ગોળી કરી ને ઘરાઈ ગોળી ના દવા પીવડાવી. તો વાંધો નહીં. ચાલ હા તો આ કાલે કરજે. ઓય આના બહુ શોખ છે દવા પીવાનો, આને પીવડાવી દેજે તું. આ બધું જ પીવડાવી. હા બસ પીવડાવજે, કડવું કડવું. પછી શું કરીશું? મસ્ત લાગે મિત્રો. તમે ના જાણતા જણાવી દઉં, બીજા છોકરાઓ દવા પીતા પીવે છે અને અમારી વીર આપી પીવે. બોલો. વીરની દવા હોય ને તો પી જવાની. હા રડીને. રડીન. સિમ્બા સીટ. સીટ. સિમ્બા સીટ. ગુડ બોય. ડાઉન. ગુડ બોય. અમાર સિમ્બા બધું શીખી ગયો ને સિમ્બા. ઓ સિમ્બા. સિમ્બા આખો દિવસ શું કામ નથી કા? ખાવાનું. અને પછી અને ઊંઘી રહેવાનું. ખાવાનું જાય ત્યારે જ ઉઠવાનું. સિમ્બા અને બેસી રહેવાનું. સિમ્બા જે 53 દિવસનો થઈ ગયો છે મિત્રો. જો કે 7 દિવસ પછી 2 મહિનાનો પૂરો થશે સિમ્બા. આ વાળ તો કૂચલું થઈ ગયા. એને વાર વરાવવાના છે જીકા, એમાં વાર આવતા. પણ ટાઈમ નથી. શું કરવું? બચારે હવે જવાનું થયું મંદિરે. એને સ્પ્રે નહીં નાખતા કશું જ નહીં. હા વસ્તુ સાચી, પણ તે પાણી પેલું 2 દિવસ બધું સાફ સફાઈ રાખી. એટલે મારે શું શાંતિ રાખને, પણ હવે થોડું કામ છે. હું શું કરું કે પણ આવું દળમાં નહીં લઈ જવાનું. દળમાં નહીં લઈ જતો. દળમાં બહુ લઈ જાઓ. માટીમાં બહુ લઈ જાઓ. જો આ બધું કઈથી પીવાનું વાળમાં. સિમ્બા
બીક લાગે છે બોલા અત્યારથી બીક લાગે સિમ્બાને એવું જોઈને જ લોંગ કોટ છે એટલે અગર જો બી શોર્ટ કોટ હોત ને શોર્ટ કોટ હોય તો આટલું બધું એ ના બગડે કોઈ ટેન્શન નહીં તો શોર્ટ કોટ ના લવાય શોર્ટ કોટ પણ 100 પીસમાં ના લાગે આ મોટો છે કે તું જોજે ને પણ એની કેર તો કરવી પડે વારની કેર કરવી પડે લાવ પડે કાંસ કોઈ ખબર નહીં ઉપર હશે કા ઓ સિમ્બા આ બાજુ તો ઊભો થઈ જા ચાલ ચલ ઊભો થા સિમ્બા ઊભો થઈ જા ઊભો થા ઊભો થા સિમ્બા સિમ્બા તને કહું છું ઊભો થઈ જા જો જો થાય છે ઊભો હે મારું મોં નહીં માનતો મારું જ નહીં માનતું સિમ્બા તો મેં સિમ્બા માટે આ ડોગ ફૂડ મંગાવ્યું છે આપ જોઈ શકો છો સુપર ડોગ ફૂડ આવે છે આ ફોકસનું જો કે સુપર પ્રીમિયમ ઓલ બ્રીડ્સ ફોર્મ્યુલા ફોકસ જો કે પપ્પી માટે છે 1.2 kg 1 કિલો 200 ગ્રામ અને સારું એનું ગ્રોથ થાય એટલા માટે મેં મંગાવ્યું છે આ સરસ સરસ છે ને આમ તો ભાઈ બધું ડોગી માટે મંગાવો અમારા માટે કશું મંગાવવાનું નહીં કેમ એ પાછું તો ફ્લિપકાર્ટ પણ સિમ્બા આપણો ફેમિલી મેમ્બર છે બકા મંગાવવું પડે હું કઈ ના કહું છું પણ હંગા ચંગા અમારું મંગાવે તો અમારું મન ખુશ ના થાય એવું હોય તને કેટલું બધું આપ્યું છે મેં જેટલું આપો ને એટલું ઓછું હા એ બેટા ખોલીશ નહીં ખોલવાનું નથી અહીંયા શું લખ્યું છે એક મિનિટ સ્વિચિંગ ટુ ટૂલ્સ 7 ડે પ્લાન કઈ નહીં હવે એવું હોય બકા હા હું તારા માટે મંગાવીશ બસ મંગાવવું જ પડશે હમ ડોગ માટે મંગાવો ને અમારા માટે ના મંગાવો બસ. એવું નહીં હવે ગમે તે તમને પસંદ પડે મને પણ બતાવો આ સિમ્બાના ભાવ છે ખાસે જો માથે ના પડે પૈસા પછી કેમ? તમને ખવડાવીશ જો નો વીટ કોર્ન ઓર સોયા આમાં ઘઉંમાંનું કશું ના આવે એકદમ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ આવે મીઠનો આવો ના આવે એ બધું ફ્રી આવે એ બધું નહીં સોયા આને ગ્રોથ સારું થાય એમ પપ્પીનો નહીં ત્યાં નો ચિકન ઓર મીટ બાય હા. પ્રોડક્ટ આમાં કશું એવું ના આવે એકદમ વેજીટેરિયન આવે सारा लगा है तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर बाय बाय गुड नाइट